પણ જુઓ આપણને અત્યારની પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો એક તરફ વેચાણ જેમ આપણે જોયું રિટેલ સેલ્સ અહીંયાથી ખાસ કરીને વધી રહ્યું છે, સારી બાબત છે। બીજી તરફ અહીંયાથી અત્યારે આ બધી કંપનીઓ પણ થોડા ઘણા જે ડિસ્રપ્શન્સ છે પ્રોડક્શનને લઈને એ અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે અને એમાં પણ એમએનએમ જેવા સ્ટોકમાં કે મારુતિ જેવા સ્ટોકમાં ખાસો એવો ઘટાડો આવી ગયો છે। પરંતુ જે પ્રકારના નંબર્સ અત્યારે જોઈ રહ્યા છે ને જે પ્રકારનું કંપની પણ આઉટલુક આપી રહી છે, ત્યારથી લગભગ આ જ અઠવાડિયે મારુતિએ કહ્યું હતું કે આવનારા 6-7 વર્ષની અંદર તેઓ અન્ય એસયુવી પોર્ટફોલિયોને ડબલ કરવા માટે જઈ રહી છે, 6 થી 7 જેટલા નવા લોન્ચીસ પણ કરશે। હવે આ બધી વસ્તુને જોતા ઓવરઓલ ઓટો સેક્ટરનો ગ્રોથ તમને અહીંયાથી કેવો લાગી રહ્યો છે, કયા પ્રકારની સંકેતો છે જેના પર તમે ખાસ અહીંયાથી નજર રાખી રહ્યા છો? તો પેલા આપણે આને બાયફર્કેટ કરીએ, એક તો શોર્ટ ટર્મ વ્યૂ શું છે ને એક તો લોંગ ટર્મ વ્યૂ શું છે। ફેબ્રુઆરીના નંબર્સ એઝ તમે જોયા બહુ મસ્ત આવ્યા છે। માર્ચના જનરલી નંબર્સ હંમેશા ફેબ્રુઆરી કરતા બેટર હોય યર ઓન યર અગર તમે કમ્પેરિઝન કરો, કેમ કે આ લોકોનું યર એન્ડ ડિસ્કાઉન્ટ હોય, આ લોકોનું જે પુશ સેલિંગ હોય, એના કારણે તમે જોશો કે માર્ચ મહિનામાં તમને નંબર કદાચ ઓર બેટર આવતા દેખાશે। અને ઓટો સ્ટોક્સ ને હમણાં ઘણું ઓલરેડી કરેક્શન આવ્યું છે, તો તમે આ 4 વ્હીલર કંપનીઝ જોશો તો એ લોકોના સ્ટોક પ્રાઇસ અંદર તમને થોડી રિલીફ મળવી જોઈએ થોડુંક, કેમ કે લોકોના નંબર્સ બી બહુ સારા આવી રહ્યા છે, તો ક્વાર્ટર 4 નું રિઝલ્ટ ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ કે ઘણું સારું આવે। તો શોર્ટ ટર્મના અંદર તો આ બધા પોઈન્ટ્સ બુલિશ જ રહેવાના છે। પ્લસ તમે અગર જોશો તો ગવર્મેન્ટે ઘણા રેટ કટ્સ કર્યા, લાસ્ટ વર્ષના અંદર આરબીઆઈ 4 રેટ કટ કરી નાખ્યા છે, ટેક્સ કટ કરી નાખ્યા છે, તો લોકોના હાથમાં પૈસા છે, મિડલ ક્લાસના હાથમાં અત્યારે પૈસા છે, ઇન્ડિયાનું કન્ઝમ્પશન છે, એ લોકો આ ગાડી લઈ શકશે। તો ઓવરઓલ અગર તમે શોર્ટ ટર્મ વ્યૂ કહેશો તો આના અંદર બાઇંગ આવી જ જોઈએ। ખાલી એક ચીજ જેના પર તમને ધ્યાન રાખવી જોઈએ છે જે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ, કેમ કે અગર ઓવરઓલ સસ્ટેન્ડ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ બહુ ટાઈમ સુધી લાંબા રહ્યા તો 4 વ્હીલરની ડિમાન્ડને તો એટલું કઈ ફરક નહીં પડે, બટ 2 વ્હીલર જે સૌથી સેન્સિટિવ છે, 3 વ્હીલર જે રૂરલ ડિમાન્ડને રિપ્રેઝેન્ટ કરે, એ લોકોના ડિમાન્ડ અંદર તમને થોડું એક ડાઉનટિક આવવું જોઈએ। હવે અગર તમે વાત કરો અહીંયાથી ઓવર એકદમ 6-7 વર્ષ, જેવી રીતે મારુતિએ સ્ટેટમેન્ટ આપ્યું કે 6-7 વર્ષ સુધી એ લોકોને લાગે છે કે એ લોકો ડબલ ડાઉન કરી નાખશે, તો તમને એ ચીજ સમજવી જોઈએ કે ઇન્ડિયા ઇઝ અ વેરી ગ્રોઈંગ કન્ટ્રી રાઈટ નાઉ। પર જીડીપી આપણી જે પર જીડીપી કેપિટા ઇન્કમ છે વધી રહી છે, અને એઝ યુ સ્ટાર્ટ અર્નિંગ મોર તમે થોડુંક એક એસ્પિરેશનલ પ્રોડક્ટના તરફ જવા માંડો। તો હા, અગર મહિન્દ્રાને જોતો તો મહિન્દ્રાની ગાડીઓની ડિઝાઇન ઘણી સારી થઈ ગઈ છે। ઓવરઓલ દે આર ટ્રાઇંગ ટુ કીપ અપ વિથ ધ ગ્લોબલ ડિમાન્ડ અને દે આર ટ્રાઇંગ ટુ કીપ અપ વિથ ધ ગ્લોબલ તમારું શું કહેવાય ડિઝાઇન્સ। પણ ઓવરઓલ અગર ઓટો સેક્ટરને ઇન્ડિયાને તમે 6-7 વર્ષ ડાઉન ધ લાઈન જોશો, જ્યારે આપણી પર કેપિટા ઇન્કમ વધવાની છે, તો આપણે થોડા પબ્લિક એસ્પિરેશનલ પ્રોડક્ટ્સના તરફ જશે। તો અગર આપણે ઈવીના અંદર એ ડિઝાઇન્સ લાવીને આપી શકીએ છીએ તો પ્રોબેબલી યસ, એ આપણે ઓલું તમારું જે તમે બહારની ગાડીઓ જોશો જે અત્યારે આવી રહી છે, પ્રોબેબલી એ લોકોનું જે બિલ્ડ છે એ અગર આપણે ઇન્ડિયામાં આપી શકીએ છીએ તો પ્રોબેબલી આપણું ઇન્ડિયન ઓટો બી નેક્સ્ટ 6-7 યર્સ ડાઉન ધ લાઈન, કેમ કે ડિમાન્ડ છે અને વી નીડ ગુડ પ્લેયર્સ આઉટ ધેર, અને વી હેવ આપણી ઘણી સારી ફેક્ટરી છે, આપણું ઘણું સારું બિલ્ડઅપ છે। તો ઓવરઓલ આઈ થિંક આપણે બહુ સ્ટ્રક્ચરલી સારી રીતના પેસ છે, વી જસ્ટ હેવ ટુ કીપ અપ વિથ ધ ગ્લોબલ પ્લેયર્સ। એટલે જો અહીંયાથી ખાસ કરીને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, ટૂંકા ગાળે અહીંયાથી થોડુંક સારું છે, પરંતુ લાંબા ગાળે તમારે ધ્યાન અહીંયાથી ચોક્કસથી રાખવાનું છે। એટલે ઓટો સેક્ટરને લઈને એક આ મત છે। આની સાથે જ અત્યારે